અમરેલી લેટર કાર્ડ મુદ્દે હવે નવા અપડેટ્સ દર ક્ષણે પ્રાપ્ત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. આનંદ યાજ્ઞિક જે સિનિયર એડવોકેટ છે તેઓ હવે પાયલ ગોટીનો કેસ છે લડી રહ્યા છે, અમરેલીમાં છે અને એની સાથે સાથે હવે મોટી ખબર એ છે કે આ કેસમાં આઈપીએસ અધિકારી નિર્લિપ રાયની પણ એન્ટ્રી કરવામાં આવે તેવી રજૂઆત છે કરવામાં આવી છે. આ રજૂઆત એક આરટીઆઈ એક્ટિવિસ્ટે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમને પત્ર લખ્યો છે અને પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે તટસ્થ માંગ માટે નિર્લિપ રાયને તમે આ જે આખી જાંચ છે એ સોંપો. કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ તપાસ છે એ એમને સોંપવામાં આવે. પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની આપણે વાત કરીએ તો જેમ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે અમરેલીના નકલી લેટર કાર્ડ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ હવે મેદાનમાં આવી ગયા છે. નાથાલાલ સુખડિયા આમનું નામ છે. નાથાલાલ સુખડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખ્યો છે અને આ સાથે જ તેમણે કહી દીધું છે કે ધારાસભ્યને બદનામ કરનાર બોગસ લેટર કાંડમાં તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ રાયને સોંપવામાં આવે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખોટી રીતને બદનામ કરવા અને અરાજકતા આ સાથે જ અસ્થિરતા સાથે ભાજપની જે છબી છે એ ખૂબ ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગંભીર કાવતરું છે એ રચવામાં આવ્યું છે. ગંભીર કાવતરાની તપાસ ઈમાનદાર નિર્લિપ રાયના વડપણ હેઠળ થાય તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે. ભાજપના પૂર્વ સાંસદ આરોપીઓને દુષ્પ્રેરણા આપી સરકારની બદનામી એવી યોજના ઘડી કાઢી હોવાની ચર્ચાઓનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈમેલ આઈડી ઉચ્ચ કક્ષાએ આવા ડુપ્લિકેટ લેટર મોકલી કાવતરાને અંજામ આપ્યો છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે સરકાર દ્વારા ઘટનાના મૂળ સુધી જઈને કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. કૌશિક વેકરિયાના સમર્થનમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે નાથાલાલ સુખડિયા, જેમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, જેને લઈને રાજકારણ છે એ ગરમાઈ ગયું છે. મહત્વનું છે કે ગુજરાતમાં અમરેલી લેટરકાંડનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી ચર્ચામાં આવેલા લેટરકાંડમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટનામાં હાઈકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે પણ પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાઈકોર્ટના વકીલનું કહેવું છે કે જ્યારે આરોપીઓને મારવામાં આવ્યો તો પોલીસ અધિક્ષક સંજય ખરાટ હાજર હતા. આ સાથે જ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે આરોપો લગાવવામાં આવ્યા છે, જેની પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આ કેસમાં સામેલ 4 આરોપીઓમાં એક પાયલ ગોટી પણ છે. પાયલની ધરપકડ થઈ હતી પરંતુ કોર્ટમાંથી તેને જામીન છે એ મળી ગયા છે. ત્યારે આ પત્ર બાદ શું સાચે નિર્લિપ રાયની એન્ટ્રી થશે કે કેમ એ જોવું રહ્યું. આ કેસને લગતા તમામ અપડેટ્સ છે ગુજરાત તક આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.